જો આપણે કુંડળીની વાત કરીએ ને તો આપણી કુંડળીમાં બે મુખ્ય રાશિઓ હોય છે. એક તો લગ્ન રાશિ અને એક છે ચંદ્ર રાશિ. હા, ઘણા લોકો સૂર્ય રાશિ વિશે પણ પૂછે છે, પણ આપણે ભારતીય જ્યોતિષમાં બે મુખ્ય રાશિઓને ગણી છે, ચંદ્ર રાશિ અને લગ્ન રાશિ. લગ્ન રાશિ એટલે શું? લગ્ન રાશિ એટલે તમારો સ્વભાવ. તમારો સ્વભાવ તમારા લગ્નમાં પડેલી રાશિના સ્વામી એટલે કે લગ્નેશ, અને એ ક્યાં પડ્યો છે, એ કયા ગ્રહ જોડે પડ્યો છે, તમારા લગ્ન પર કયા ગ્રહની અસર છે, કયા ગ્રહની દ્રષ્ટિ છે, તમારા લગ્નમાં કયો ગ્રહ પડ્યો છે, એ બધા પરથી તમારો સ્વભાવ નક્કી થાય છે કે તમારો સ્વભાવ કેવો છે, કેવી રીતે સુધારવાનો, ક્યાં અડચણો આવે છે, તમારા સ્વભાવમાં ક્યાં ખામી છે, ક્યાં તમારે યુટિલાઇઝ કરવાનું છે તમારી પ્રાયોરિટીઝને, તમારા પોઝિટિવિટીને. અને ચંદ્ર રાશિ એટલે શું? ચંદ્ર રાશિ એ તમારા વિચારો છે. એ તમારા વિચારો છે તમારા ચંદ્ર રાશિ ઉપરથી, તમારો ચંદ્ર ક્યાં પડ્યો છે એના પરથી, તમારી ચંદ્ર રાશિ ઉપર કોની દ્રષ્ટિ છે, કયા ગ્રહની દ્રષ્ટિ છે, તમારા ચંદ્ર પર કયા ગ્રહની દ્રષ્ટિ છે, કયા ગ્રહની ઇમ્પેક્ટ છે, એના ઉપરથી તમારા વિચારો નક્કી થાય છે. લગ્ન એટલે કે સ્વભાવ જે છે એ તમારો જન્મ્યા ત્યારથી મૃત્યુ સુધી સેમ જ હોય છે. જ્યારે વિચારો બદલાતા હોય છે. નથી કહેતા પ્રાણ અને પ્રકૃતિ એટલે શું? તમારો સ્વભાવ. એ સ્વભાવ જન્મથી મરણ સુધી સેમ જ હોય છે. એટલે એ તમારા લગ્ન પરથી કોઈ પણ કુંડલી જોવી એ વધારે એક્યુરેટ છે. ઘણા લોકો કહે છે મારી રાશિ આ છે, મને ટાઈમ નથી ખબર, પણ આ દિવસે છે તો આ રાશિ છે. ઓકે, નો ડાઉટ એના બધે પ્રિડિક્શન થાય છે, અને પહેલાંના જમાનામાં બહુ સારું કરતા હતા પ્રિડિક્શન. પરંતુ અત્યારે શું છે કે તમારો સ્વભાવ પણ તમારા ઉપર એટલું જ ઇમ્પેક્ટ કરે છે જેટલું તમારી ચંદ્ર રાશિ કરે છે. ઇનફેક્ટ હું એમ કહીશ કે તમારું લગ્ન એ તમારા પર 60-70% ઇમ્પેક્ટ કરે છે અત્યાર જમાનામાં, જ્યારે ચંદ્ર છે એ 30-40% વર્ક કરે છે. ફ્રેન્ક છે. ઘણા કહે છે મારી રાશિ ઉપરથી જુઓ. ના, રાશિ ઉપરથી જોવા છે, નો ડાઉટ પ્રિડિક્શન્સ આવશે અને સાચા પણ પડશે, પરંતુ જેવી એક્યુરસી લગ્ન ઉપરથી આવશે એવી તમારા ચંદ્ર ઉપરથી આવવાની શક્યતા આ જમાનામાં ઓછી છે. કારણ કે તમે અલગ લોકોને મળતા હો છો તો તમારા વિચારો એ પ્રમાણે ચેન્જ થતા હોય છે. પહેલાંના જમાનામાં શું હતું કે તમે એક જ કુટુંબમાં અથવા એક જ ટાઈપની વ્યક્તિઓ જોડે અથવા એક જ સમાજની વ્યક્તિઓ જોડે વધારે મળતા હતા, તો તમારા વિચારો પર એ લોકોના સ્વભાવ કે એ લોકોના વિચારોની અસર થતી નહોતી. પરંતુ આ જમાનામાં એ ઇમ્પેક્ટ થાય છે. એના માટે તમારે લગ્ન રાશિ વધારે જોવાની, કારણ કે તમારો સ્વભાવ જે છે એ તો સેમ જ રહેવાનું છે. તમારા વિચારો બદલાશે, પણ તમારું વિચારોનું જે છે ઇમ્પ્લિકેશન, રાઈટ, એ તમે કઈ રીતે કહેશો તમારો સ્વભાવ પરથી. તમારો સ્વભાવ જે રીતે છે એ રીતે કોઈનો વિચાર ગ્રહણ કરીને અથવા તમારો જે વિચાર છે એનું ઇમ્પ્લિકેશન તમારા સ્વભાવ પરથી થશે. ઓકે, એટલે હું એમ કહીશ કે લગ્ન રાશિ જો વધારે ઇમ્પોર્ટન્ટ છે. જો તમારા જન્મનો સમય એક્યુરેટ ખબર હોય તો એ બેટર છે.